ગીર સોમનાથના ઉનામાં પાણીની સમસ્યા યથાવત જોવા મળી છે। માણેકપુર ગામે 15 દિવસથી પાણી નહીં આવતા ગામના મહિલા સરપંચના પતિ ઉના પાણી પુરવઠા કચેરી ખાતે દોડી આવ્યા હતા। પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં નિયમિત પાણી અંગે આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। મહત્વનું છે કે આ ગામની કુલ વસ્તી 5500 થી 6000 જેટલી છે। આ ગામમાં છેલ્લા 15 થી 20 દિવસથી પાણી નથી આવતું અને તેને લઈને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકોમાં ભારે રોષ છે। આજે પાણીની સમસ્યા એવી છે કે ગામની અંદર અમારે રહેવું પણ મુશ્કેલ છે કે લોકોને પ્રશ્ન જે છે તેના જવાબ કઈ રીતે દેવા। કારણ કે આજે તહેવાર છે અને અમારા ગામની અંદર આજે મહાયજ્ઞ છે જે દર વર્ષે થાય છે। તો એ યજ્ઞની અંદર જવા માટે લોકોને પીવાનું પાણી તેમજ નાહી ધોઈને ત્યાં યજ્ઞમાં જવું હોય તો તે પાણી પણ વ્યવસ્થા નથી। આજે મજબૂરન જે ગંદુ પાણી જે કુવી હોય એમાંથી ભરી અને વાપરવા માટે ઉપયોગ કરે છે। તે તો સમસ્યા હલ કરી શકાય વાપરવા માટે, પણ પીવાની વ્યવસ્થા પશુ માલઢોર અને લોકોને પીવાનું જે પાણી મળવું જોઈએ એ પાણી અત્યારે અપૂરતું છે અને સંપૂર્ણ રીતે પુરવઠો છે એ ખલાસ છે બધા પાસે।